આવો પરસોત્તમ માસના બીજા અધ્યાયની આપણે કથા શ્રવણ કરીએ. દેવ દેવ જગન્નાથ કૃપા કૃપા સત્પતે સત્યવ્રતમ ત્રિસત્યો સત્યાત્મા સત્ય સંભવ. પેલા અધ્યાયમાં કથા સાંભળતા હતા કે દરેક ઋષિઓ 88,000 ઋષિઓ નૈમિષારણ્યના જંગલની અંદર અરણ્યની અંદર યજ્ઞ કરતા હતા. ત્યારે સુદ પુરાણી આવ્યા હતા. એ સુદ પુરાણી શાંત વાણીથી પ્રભાવિત ઋષિઓને તેમણે ધન્યવાદ આપ્યા છે અને તેમના જેવા મહાજ્ઞાની વધુ વાણી સાંભળવા મળશે તેવી આશાએ એ બધા પ્રસન્ન થયા છે કે સુદ પુરાણી પાસેથી આપણને ક્યાંક જ્ઞાન મળશે, ક્યાંક ભક્તિની પ્રાપ્તિ થાય, ભગવાનની કથાઓ સાંભળવા મળશે. બધા ઋષિઓ રાજી થયા છે. સોનેક મુનિએ પૂછ્યું કે હે સુદ પુરાણી, આ સંસાર સર્પના વિષમાંથી મુક્ત આપવાનું પરમ ધ્યેય ઔષધીય આપ લાવ્યા છો. સુખદેવજીના મુખમાંથી સાક્ષાત અમૃત ટપકે છે. એ સુખદેવજીના મુખમાંથી જે વાણી નીકળી રહી હતી એ વાણી સાક્ષાત અમૃત રૂપી વાણી હતી. કારણ કથા અમૃત. જ્યારે પરીક્ષિત ને સુખદેવજી કથા સંભળાવતા હતા ત્યારે દેવતાઓ સ્વર્ગમાંથી આવીને કહેવા લાગ્યા કે હે પરીક્ષિત, લે તારા માટે અમે અમૃત લાવ્યા છીએ અને એ અમૃત તમે પાન કરો અને અજર અમર બની જાઓ. સુખદેવજીએ કીધું કે હે દેવતાઓ, એના બદલામાં અમારે તમે શું આપવાનું? એના બદલામાં અમને કથા અમૃત આપો. એ કે સુખદેવજી કે વાહ દેવતાઓ, ક્યાં કાચનો ટુકડો અને ક્યાં સાચો મણી. તમારું આ અમૃત છે એ તો કાચનો ટુકડો છે અને કથા અમૃત એ તો સાચો મણી છે. પરીક્ષિતને કહે કે પરીક્ષિત બોલ, આપને શું કરવું છે? પરીક્ષિત કહે કે હે સુખદેવજી, મને સમજાવો કે આ અમૃત પીવાથી શું થાય અને કથા અમૃત પીવાથી શું થાય? ત્યારે સુખદેવજીએ કીધું કે હે પરીક્ષિત, આ દેવતાઓ લાયા છે અમૃત, તું પીશ તો તું અજર અમર બની જઈશ, દીર્ઘ જીવી, તું લાંબુ જીવન જીવીશ. પણ કથા અમૃત તું પાન કરીશ તું લાંબુ નહીં જીવે, પણ તારું જીવન કેવું બનશે? દિવ્ય જીવન, દિવ્ય જીવી બની છે. ત્યારે પરીક્ષિતે કીધું કે સુખદેવજી, દીર્ઘ જીવી નથી થવું, એના કરતા દિવ્ય જીવી સારું જીવવું છે. ઓછું જીવવું છે પણ સારું જીવવું છે. એટલે દેવતાઓને ધકેલી મૂક્યા છે કે નહીં, તમારા અમૃતની જરૂર નથી, આ કથા અમૃતનું પાન કરશે. એટલે સુખદેવજીના મુખમાંથી એક એક જે કથાના શબ્દો નીકળી રહ્યા છે એ અમૃત ટપકી રહ્યું છે. આપ તેમના વચનામૃતનો લાભ લીધો છે, તેનો સાર તત્વ અમને કહો. સુદ પુરાણી કહે ઋષિઓ, હું સુદ ભાગી છું કે હે સુદ, જાતિમાં જન્મ્યો હોવા છતાં મારા ઉપર આપની આટલી બધી કૃપા દ્રષ્ટિ છે. આપ જેવા મહાત્માઓ સત્સંગથી જ મને કથા કીર્તન ઉપર પ્રેમ જાગ્યો છે તે તમે સાંભળો. આ કથા ઉપર, આ સત્સંગ ઉપર, અમને કીર્તન ઉપર પ્રેમ જાગ્યો છે. બ્રહ્માના પુત્ર નારદજી એકવાર અલકનંદા ગંગાના કિનારે બદ્રીનારાયણ આશ્રમમાં ગયા હતા. નમસ્કાર કરીને કીધું હતું, એ કૃપા સાગર, એ સત્ય સ્વરૂપ, એ સાક્ષાત નારાયણ, આપ કહો કે સ્વયં અને કષ્ટ સહન કરવામાં જે સાર્થકતા છે, સંસારની વ્યવસ્થા પાલનથી ચાલે છે. આ ભયાનક કલયુગમાં ઘણા ઓછા માનવીની નીતિ, પુણ્ય અને સત્યનું આચરણ કરી શકે છે.
તેથી માનવી કરે તેવું ભરે છે. જેવું માણસ કરે એવા જ એને ફળની પ્રાપ્તિ થાય છે. કર્મણ્ય અધિકારેષુ મા ફલેષુ કદાચન. જેવું માણસનું કર્મ અને એ પ્રમાણે જ એને ફળની પ્રાપ્તિ થાય છે. એટલે આપણે ત્યાં કહેવત છે, જે ખોદે એ જ પડે છે. જેવું તમારું કર્મ હોય. હું મૃત્યુ લોકમાંથી આવું છું, મેં જોયું છે ત્યાં સુધી રહેલી અવિદ્યા, માયા, મોહ અને મમતાનો પ્રલય આવશે. માનવીને સતમાર્ગ ચીંધનાર કોઈ નથી. આ માનવી શેમાં? તો કે માયામાં, મોહમાં, મમતામાં ફસાયેલો છે. અને જ્યાં સુધી માનવને એ માયા, મોહ અને મમતાથી દૂર નહીં થાય ત્યાં સુધી એને મુક્તિ નહીં મળે. માનવીને સતમાર્ગે લઈ જનારા કોઈ ગુરુ હોય, હે સુદ પુરાણી, આપના જેવા કોઈ ગુરુ મળે તો એ માનવી સતમાર્ગે ચાલી શકશે. ભગવાન નારાયણનું વ્રત કરી શકશે. ભગવાન શું કીધું તમે સાંભળો. હે વત્સલ નારદ, તારા જેવા પરોપકારી મહાત્માએ સંસારિક માનવીને સંતાપ કરી શકે છે. હે પુત્ર, શ્રી કૃષ્ણ પુરુષોત્તમ પ્રભુ છે. એમની પવિત્ર લીલાઓ શ્રવણથી માનવી સર્વ શારીરિક અને અત્યંતિક દુઃખોનો નાશ થાય છે. હું એ જ પુરુષોત્તમને પ્રિય એવા માસનું આખ્યાન તમને કહું છું, તમે સાંભળો. દેવર્ષિ નારદે પૂછ્યું, પ્રભુ, આ નવો માસ પુરુષોત્તમ માસ એ કયો છે? તેના અધિષ્ઠાતા દેવ કોણ છે અને એની કથા શું છે? સુદ પુરાણી ઋષિઓને કહ્યું. નારદજીનો પ્રશ્ન ભગવાન નારાયણે ઉત્તર આપ્યો હતો, એ જ ઉત્તર હું આપને કહું છું. પુરુષોત્તમ ભગવાને પોતે જ હોવાથી પોતાનું નામ એ પુરુષોત્તમ માસ પાડ્યું હતું. તેમાં તપ, દાન અને વ્રત ફળદાયી નીવડે છે. નારદજીએ પૂછ્યું કે આ તપ, દાન અને વ્રત કઈ રીતે કરવા? આજે સમગ્ર વિશ્વ દુખી છે, ત્રાહિમામ ત્રાહિમામ છે. અને એ દુઃખ દૂર કરવાનું કોઈ સાધન તો કે પુરુષોત્તમ માસમાં વ્રત, તપ, જપ, દાન કરવું જોઈએ. કોઈ સરળ ઉપાય બતાવો અને એવી કથા કહો જેથી શાંતિ અને આશ્વાસનની પ્રાપ્તિ થાય. સુદ પુરાણી કહે છે કે નારદજીની વિનંતી સાંભળી અને ભગવાન નારાયણે મૃત્યુલોકના માનવીના લાભાર્થે પુરુષોત્તમ માસના મહાત્માની કથા સંભળાવી છે. વિચાર તો કરો, નારદજીએ આપણા માટે પ્રશ્ન કર્યો છે. આ સંસારના માનવીઓ દુખી છે, કોઈ સુખી નથી. અને વાત સાચી છે, માણસને ક્યાંય ને ક્યાંય દુઃખ છે. કોઈને કોઈ કાયિક, કોઈને શરીરથી દુઃખી છે, કોઈને આર્થિક અર્થ નથી. આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક આ ત્રણ દુઃખોમાં ક્યાંય ને ક્યાંક માણસ પીડાય છે. આપણી ભાષામાં કહી તો યાધિ, વ્યાધિ અને ઉપાધિ છે. અને આ વ્યાધિ, ઉપાધિને દૂર કરનારા કોઈ હોય તો પરમાત્મા છે. કયા પરમાત્મા? કે પુરુષોત્તમ માસના પ્રભુ છે. અને એ રીતે આપણે આ બીજા અધ્યાયની કથા શ્રવણ કરી. આવો આગળના અધ્યાયની કથા આપણે કાલે શ્રવણ કરશું. ઓમ અસ્તુ.